હેલો વિદ્યાર્થી મિત્રો, શ્રી આર પટેલ બોયઝ હાઈસ્કૂલ વઢવાણ સિટી જિલ્લો સુરેન્દ્રનગરમાં આપનું સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, નિયમિત રીતે અમારી શાળાની યુટ્યુબ ચેનલ નિહાળતા રહો। ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો। હા, નિયમિત હોમવર્ક મોકલવાનું નહીં ભૂલતા। હેલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 વિષય ભૌતિક વિજ્ઞાન, પ્રકરણ નંબર 7 ચાક ગતિ ના છેલ્લા લેક્ચરમાં આપનું સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, ઉદાહરણ 7.15 આપણે આજે જોઈશું। એની રકમ જુઓ। અવગણ્ય દ્રવ્યમાનની એક દોરીને 20 કિલોગ્રામ દળ અને 20 સેન્ટીમીટર ત્રિજ્યાના ફ્લાય વ્હીલની કોર ઉપર વીંટાળેલ છે। આવું એક વ્હીલ છે, એની ઉપર આપણે એને વીંટાળેલું છે, દોરડું વીંટાળેલું છે અને દોરડું અહીંયા લટકે છે, બરાબર। એ આપણે ખેંચવાનું જોરથી, એટલે 25 ન્યૂટન જેટલું અચળ બળથી આમ ખેંચીએ દોરડાને, બરાબર। તો આ ફ્લાય વ્હીલ ખુલે। હવે ઘર્ષણ રહિત ફ્લાય વ્હીલ છે અને એની બેરિંગ સાથે એક સમક્ષિતિ અક્ષ પર જડેલ છે, એટલે કે આ અક્ષને અનુલક્ષીને ગોળ ગોળ ફરે છે। અક્ષ આ છે, આ રીતે ગોળ ગોળ ફરે છે આમ, બરાબર। તો વ્હીલના કોણીય પ્રયોગની ગણતરી કરો। પછી છે 2 મીટર ખુલશે, જ્યારે આપણે દોરી ખેંચીશું ને અહીંયાથી તો 2 મીટર ખુલશે, બરાબર। ત્યાં સુધીમાં કરેલું કાર્ય અને આ બિંદુએ વ્હીલની ગતિ ઉર્જા પણ શોધો। વ્હીલ તેની સ્થિર સ્થિતિમાંથી ગતિની શરૂઆત કરે છે તેમ ધારો। બી અને સીના જવાબોની સરખામણી કરો। સૌથી પહેલું છે કોણીય પ્રવેગ। કોણીય પ્રવેગ માટે ટોર્ક અને આઈની જરૂર પડે। ટોર્ક બરાબર આઈ આલ્ફા અને આલ્ફા બરાબર ટોર્કના છેદમાં આઈ। ટોર્ક એટલે કે આર ઇન્ટુ એફ સાઇન 90। તો આની ઉગમ બિંદુ આ છે, એની સરખામણીમાં આર અને એફ। આરને આમ ખેંચી લો તો આર એફ વચ્ચે ખૂણો 90, તો આર એફ સાઇન 90 થાય। તો અહીંયા સીધું એફ એટલે કે 25 અને આર એટલે 0.2, તો 5 ન્યૂટન મીટર। હવે આઈ જે છે એ એમઆર સ્ક્વેર બાય 2, નક્કર નળાકાર ફ્લાય વ્હીલ એટલે નક્કર નળાકાર જેવું કહેવાય। તો અહીંયા 10 એટલે ઉપર 5 અને નીચે બગડો છે ઉપર આવે તો 10 થઈ જાય। નીચે એમ એટલે 20 અને આ 0.2નો સ્ક્વેર, સાદુરૂપ આપો એટલે 12.5 રેડિયન પ્રતિ સેકન્ડ, બરાબર, સેકન્ડ સ્ક્વેર। બીજા નંબરે 2 મીટર દોરી ખુલે ત્યારે કેટલું કાર્ય થાય? તો ડબલ્યુ બરાબર એફ ઇન્ટુ ડી, 25 ગુણ્યા 2 મીટર, 50 જૂલ કાર્ય થાય, બરાબર। પછી ત્રીજા નંબરે આની અંદર જ કે ગતિ ઉર્જા શોધવાની છે। તો અંતિમ કોણીય વેગ ઓમેગા છે। ગતિ ઉર્જામાં વધારો કેટલો થાય છે? તો શરૂઆતમાં તો ફ્લાય વ્હીલ સ્થિર હતું, તો અંતિમ ગતિ ઉર્જા 1/2 આઈ ઓમેગા સ્ક્વેર, એટલે ફેરફાર વધારો પણ 1/2 આઈ ઓમેગા સ્ક્વેર જ આવે। એ ઓમેગા શોધવા માટે આપણે શું કરીશું અહીંયા કે આ સૂત્ર વાપરીશું। ઓમેગા સ્ક્વેર બરાબર ઓમેગા 0 સ્ક્વેર પ્લસ 2 આલ્ફા થીટા। પ્રારંભિક કોણીય વેગ 0 હોય એટલે ઓમેગા સ્ક્વેર બરાબર 2 આલ્ફા થીટા એટલે જ્યારે તમે પેલું દોરી ખેંચો છો અહીંયાથી તો આ કેટલું રોટેશન ફરે છે? તો આપણે એમ કહીએ કે 2 પાઈ આર ફરે ને તો 2 પાઈ રેડિયન થાય કોણીય સ્થાનાંતર। 2 પાઈ આર એટલે કે એક ચક્ર ફરી જાય એટલે દોરી જ્યારે 2 પાઈ આર જેટલી નીચે ખસે ત્યારે આનું રોટેશન 1 રોટેશન થાય, 2 પાઈ રેડિયન। તો એક્સ જેટલી દોરી ખસે તો કેટલા થીટા થાય? તો થીટા બરાબર એક્સના છેદમાં 2 પાઈ આર ઇન્ટુ 2 પાઈ ઉડી ગયા, એક્સના છેદમાં આર। એક્સ એટલે ખુલેલી દોરીની લંબાઈ અને આર એટલે વ્હીલની ત્રિજ્યા। તો 2 મીટર દોરી ખુલે છે અને 0.2 ત્રિજ્યા છે, 10 રેડિયન આવ્યું। એટલે જ્યારે તમે પેલું દોરડું ખેંચશો ને તો આ કેટલું ગોળ ગોળ ફરશે? 10 રેડિયન જેટલું ફરશે। તો ઓમેગા સ્ક્વેર બરાબર 2 આલ્ફા થીટા, 2 ઇન્ટુ આલ્ફા એટલે 12.5, થીટા એટલે 10, તો 250 રેડિયન પ્રતિ સેકન્ડ આ આન્સર। ગતિ ઉર્જામાં કેટલો વધારો થયો? તો 1/2 આઈ ઓમેગા સ્ક્વેર, તો 1/2 એવું આઈ એટલે 1/2 એમઆર સ્ક્વેર ને ઓમેગા સ્ક્વેર। કિંમત મૂકી દો 1/2 ગુણ્યા 1/2 ગુણ્યા એમ એટલે કે 20 કેજી। થોડું આમ લઈ લઉં છું એટલે તમને દેખાશે, બરાબર। 1/2 એવું આઈ એટલે 1/2 એમઆર સ્ક્વેર અને ઓમેગા સ્ક્વેર।
બરાબર. પછી 1/2 એમ એટલે 20.2નો વર્ગ 250 ઓમેગા 250 એમ એટલે 20 છે, ત્રિજ્યા 0.2 બરાબર 50 જૂલ. અને ચોથા નંબરનો ક્વેશ્ચન છે BCના જવાબોની સરખામણી. કે બીની અંદર આપણે દોરી વડે થતું કાર્ય એટલે કે દોરીને આપણે 2 મીટર ખોલીએ તો કેટલું કાર્ય થાય? તો દોરી બળ વડે કરેલું કાર્ય એટલે વ્હીલે પ્રાપ્ત કરેલી ગતિ ઉર્જા. બરાબર. તો બળ વડે આપણે 50 ન્યૂટનનું કાર્ય કરેલું હતું અને અહીં ગતિ ઉર્જા પણ કેટલી મળે? 50. કોઈ ઘર્ષણને લીધે કોઈ વ્યય થતો નથી. બરાબર. પછી છેલ્લું ઉદાહરણ છે આમાં 7.16. 3 પદાર્થો છે, રિંગ, ઘન ગોળો અને રિંગ, ઘન નળાકાર અને ઘન ગોળો. ત્રણેયને આ રીતે ઢાળ ઉપરથી ગબડાવવામાં આવે તો કોનો ત્રણેયની ત્રિજ્યાઓ સમાન છે અને સ્થિર અવસ્થામાંથી ત્રણેય શરૂઆત કરે ગતિની, તો મહત્તમ વેગ સાથે જમીન ઉપર કોણ પહોંચશે? તો આપણી પાસે વેગનું સૂત્ર છે v² = 2gh 1 + k²/r². રિંગ માટે તમે સરખામણી કરો જડત્વની ચાક માત્રા I = mr² / mk². તો રિંગ માટે k²/r² 1 થાય તો અહીંયા 1 મૂકી દો તો 2gh / 1 + 1 એટલે કે 2 થઈ જાય, 2 ઉડી ગયા gh. રિંગ માટેનું સૂત્ર થઈ ગયું √gh. બરાબર. પછી સેકન્ડ નંબર નક્કર નળાકાર I = 1/2 mr². તો mk² જોડે સરખાવો તો k²/r² = 1/2 આવે. બરાબર. તો નળાકારનો વેગ બરાબર √2gh નીચે 1 પ્લસ હવે k²r² ની જગ્યાએ 1/2 તો નીચે 3/2 આવે, 2 ઉપર જાય 3/2 2 ઉપર ગયા તો અહીંયા 2 દુ 4 વર્ગમૂળમાં 4/3gh એટલે 1.15 √gh. નક્કર ગોળો એટલે 2/5 mr² ને mk² જોડે સરખાવો તો k² = 2/5r² એટલે k²/r² એટલે 2/5. તો અહીંયા તમારે ગોળાનો વેગ બરાબર વર્ગમૂળમાં 2gh છેદમાં 1 પ્લસ અહીંયા 2/5 અને પછી 7/5 આવે, 7 નીચે છે 5 ઉપર આવ્યું, 5 દુ 10 વર્ગમૂળમાં 10/7gh એટલે કે 1.19 √gh. તો આમાંથી મોટું કયું? 1.19 મોટું છે એટલે અહીંયા ગોળાનો વેગ સૌથી વધારે, એનાથી નાનો નક્કર ગોળો, નક્કર નળાકાર અને એનાથી નાનું રિંગ. એટલે સૌથી જલ્દી કોણ પહોંચે? જેનો વેગ વધારે, એટલે ગોળો સૌથી જલ્દી પહોંચે. આપણે આકૃતિ દોરીને સમજાવ્યું છે તમને. પહેલો નંબર કોણ આવે? ગોળો, બીજા નંબરે નળાકાર, ત્રીજા નંબરે રિંગ. બરાબર. ફર્સ્ટ નંબર જેનો વેગ વધારે હોય એ જલ્દી પહોંચે. બરાબર. ઓછો સમય લાગે. હવે ઉદાહરણની વાત કરીએ આપણે. ઉદાહરણ જોઈ લો, સ્વાધ્યાય જોઈ લો. ઉદાહરણ પતી ગયા. હવે સ્વાધ્યાયમાં 7.14 નંબર. 3 કિલોગ્રામ દળ અને 40 સેન્ટીમીટર ત્રિજ્યાનો એક પોલો નળાકાર છે આ ટાઈપનો, અને એ પોલા નળાકારની ફરતા રીતે દોરડું વીંટાળેલું છે. પછી આ દોરડાને 30 ન્યૂટન બળથી ખેંચવામાં આવે, આમ નીચે 30 ન્યૂટન બળથી ખેંચવામાં આવે તો નળાકારનો કોણીય પ્રવેગ કેટલો? દોરડાનો રેખીય પ્રવેગ કેટલો હશે? અને એમ ધારો કે અહીં દોરડું સરકતું નથી. કોણીય પ્રવેગની વાત કરીએ તો ટોર્ક બરાબર I આલ્ફા, આલ્ફા બરાબર ટોર્કના છેદમાં I. હવે ટોર્ક એટલે અહીંયા R × F. બરાબર. અહીંયા તમે જો આ જે છે આને સાઈડમાંથી જો તો આવું દેખાશે F અને R, અને આમ ખેંચી લો R, ખૂણો 90, R × F. બરાબર. ટોર્ક બરાબર RF sin 90 એટલે શું વધે? ખાલી RF. બરાબર. RF. અને અહીંયા આ પોલો નળાકાર છે એટલે રિંગ ગણાય. પોલો નળાકાર એટલે રિંગ, અને રિંગ માટે mr² જ આવે. તો અહીંયા જડત્વની ચાક માત્રા mr². કિંમત મૂકી દો. R એટલે 0.4 ગુણ્યા F એટલે 30
આ એમ એટલે કે 3 અને r² એટલે 0.4નો વર્ગ. 1.4 ઉડી ગયા. 30/3 × 0.4 એટલે કે સાદુરૂપ આપતા 25 રેડિયન પ્રતિ સેકન્ડ સ્ક્વેર. દોરડાનો રેખીય પ્રવેગ એ બરાબર આલ્ફા ઇન્ટુ આર. બરાબર, તમે જાણો છો એ બરાબર AT પ્લસ AR. બરાબર, જ્યાં આપણે આવું લખીએ તો ઓમેગા વી સાઇન થીટા અને આલ્ફા આર સાઇન થીટા. આ સ્પર્શકની આર જે છે, આ આલ્ફા આર છે ને AT છે, એટલે અહીંયા પહેલાં ATની વાત કરું તો આલ્ફા આર સાઇન થીટા અને પેલું ઓમેગા વી સાઇન થીટા, એટલે અહીંયા ATની વાત કરું છું, આલ્ફા આર સાઇન થીટા. બરાબર, તો અહીંયા આલ્ફા ઇન્ટુ આર, થીટા 90 છે એટલા માટે આલ્ફા ઇન્ટુ આર. આલ્ફા એટલે 25, આર એટલે 0.4, તો 10 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. આ થઈ ગયું રેખીય પ્રવેગ. બરાબર, પછી 7.15 છે. એક રોટરને 200 રેડિયન પર સેકન્ડ જેટલી સમાન કોણીય ઝડપ જાળવવા માટે એન્જિનને 180 ન્યૂટન મીટરનું ટોર્ક પ્રસ્તાવિત કરવું આવશ્યક છે. આટલી ઝડપ માટે આટલું ટોર્ક. બરાબર, આ માટે એન્જિનનો પાવર કેટલો જોઈએ? તો એન્જિનનો પાવર એટલે ટોર્ક ઇન્ટુ ઓમેગા. 180 × 200, 360 વોટ એટલે 36 કિલો વોટ. આટલો પાવર જોઈએ. એન્જિન 100% કાર્યક્ષમ છે એવું આપણે ધારેલું છે. બરાબર, ત્યારબાદ અહીંયા આકૃતિ આપી છે, સમજ માટે આપી છે. પહેલું, આર ત્રિજ્યાની એક સમાન તકતીમાંથી આર ત્રિજ્યાની સમાન તકતી એમાંથી r/2 ત્રિજ્યાની તકતી કાપી લઈએ. આ તકતી કાપી લીધી તો આ વધ્યું, કાપેલી તકતી આ છે, અને આ બે ભેગા કરો ને આની અંદર આ નાખી દઉં ટુકડો તો આ બની જાય. બરાબર, તો હું એમ કહી શકું કે પ્લસ ઇક્વલ ટુ આ પ્લસ આ ઇક્વલ ટુ આ. હવે અહીંયા આપણે બાકી જે ટુકડો કાપ્યા પછી જે વધે ને એનું દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં છે? તો એક્સ આ બાજુ છે. માની લો કે એનું બધું દ્રવ્ય આ બાજુ છે, એટલે અહીંયા એક્સ અંતરે હશે દ્રવ્યમાન કેન્દ્ર. આ એક્સ શોધવાના છે. તો પહેલાં આપણે અહીંયા શોધી લઈએ તકતીનું એકમ ક્ષેત્રફળ દળ એટલે સિગ્મા બરાબર m/πr², અને પછી આર ત્રિજ્યાની તકતીનું દળ બરાબર આખી તકતીનું દળ m. r/2 ત્રિજ્યાની તકતીનું દળ સિગ્મા એકમ ક્ષેત્રફળ દીઠ સિગ્મા, તો પછી r/2 ત્રિજ્યાનું ક્ષેત્રફળ πr/2² દીઠ કેટલું? તો કે સિગ્મા ઇન્ટુ πr/2², અને કિંમત મૂકી દો. સિગ્મા એટલે m/πr² અને πr²/4, તો m/4 થઈ ગયું. તો આનું માસ m/4 છે. તો બાકી જે વધ્યું આર્યું એનું m - m/4 એટલે કે 3m/4. બરાબર, હવે આનું દ્રવ્યમાન કેન્દ્ર આખી તકતીનું દ્રવ્યમાન કેન્દ્ર સેન્ટરમાં એટલે x બરાબર 0. અડધી નાનો ગોળો છે એ કાપી લીધો, નાની તકતી કાપી લીધી. નાની તકતીનું કેન્દ્ર તકતી અહીંયા હોય, દ્રવ્યમાન કેન્દ્ર આટલે. તો આ ઉગમ બિંદુ છે ત્યાંથી અંતર કેટલું? r/2. તો x1 બરાબર r/2 કહીએ, અને આના માટે x2, આનું આ બાજુ x છે આનું દ્રવ્યમાન કેન્દ્ર, એટલે કે અહીંયા x2 બરાબર x. સૂત્ર વાપરીએ. RCM બરાબર m1x1 પ્લસ m2x2 છેદમાં m1 પ્લસ m2. 0 બરાબર આ બેનો સરવાળો ઇક્વલ ટુ આ. એટલે આમ વિચારજો, આ આપણું m1x1 છે, m2x2 છે, અને આ ટોટલ આપણું ફાઇનલ છે. ફાઇનલ. બરાબર, તો અહીંયા આ ફાઇનલ જે છે ને આર આપણું, આ ફાઇનલ યાદ રાખવા માટે આર. તો આનું આર એટલે આનું સેન્ટર ઓફ માસ કેટલું? ઉગમ બિંદુ ઉપર, એટલે કે 0. પછી અહીંયા પહેલો ગોળો જે છે આના માટે m1x1, આનું m1 એટલે કે 3m/4, x1 એટલે x, વત્તા આનું m/4 અને r/2.
તો m/4 r/2 3m/4 x નીચે ટોટલ માસ આ બેનો સરવાળો m બરાબર સાદુરૂપ આપો એટલે m/4 r/2 માઇનસ 3m/4 x તો x બરાબર -r/6 આનું સાદુરૂપ આપો તો m/4 ઉડી ગયા 3 x બરાબર -r/6 બીજી રીત આખા ટુકડામાંથી નાનો ટુકડો બાદ કરું તો આ ટુકડો વધે તો અહીંયા પણ એવું કરવાનું કે આ જે ટુકડો છે ને આ રહ્યો એનું દ્રવ્યમાન કેન્દ્ર છે -x આ સાઈડ નેગેટિવ સાઈડ આનું -x આ સાઈડ આનું અહીંયા r/2 નાનું 0 તો અહીંયા આમાંથી આ એટલે m1x1 m2x2 એટલે આ જે આવ્યું આપણું m1x1 એટલે આનું માસ m દ્રવ્યમાન કેન્દ્ર 0 માઇનસ m2x2 આનું માસ m/4 r/2 છેદમાં m - m/4 પછી આનું સાદુરૂપ આપો તમે અહીંયા બરાબર ચલો હવે અહીંયા જુઓ તમે કે આ તો 0 થઈ ગયું હવે આ જે વધ્યું ને m/4 r/2 એટલે આ જે વધ્યું ને નીચે 3m/4 એમાં 3m નીચે અને 4 ઉપર તો આ m/4 ઉડી જવાના તો -r/3 દુ 6 r/6 તો -x બરાબર -r/6 એટલે x બરાબર r/6 આ રીતે પણ ગણી શકાય સ્વાધ્યાયનો 7.17 જુઓ અહીંયા એક મીટર પટ્ટી છે તેની મધ્ય બિંદુ છે ત્યાં એ મીટર પટ્ટી સંતુલિત થાય છે એટલે σf 0 σt 0 એટલે કે બંને પ્રકારના સંતુલન હેઠળ છે હવે એક મધ્ય બિંદુથી આપણે બે સિક્કા છે 5 ગ્રામના તેમને 12 સેન્ટીમીટરની નિશાની પર મૂકીએ મીટર પટ્ટી અહીંથી ચાલુ થાય છે 0 થી 100 એટલે અહીંયા 12 સેન્ટીમીટરે બે સિક્કા મૂકવાના 5-5ના 10 ગ્રામ થયા 10 ગ્રામનો સિક્કો મૂક્યો તો આનું બેલેન્સ જ ખસી જાય છે અને હવે આ 45 જ્યાં લખેલા છે ને મીટર પટ્ટી ઉપર ત્યાં છરીધાર આવી જાય છે અને સંતુલન થઈ જાય છે તો હવે આ પોઈન્ટ જે છે ને આમાં બે આપણે વિચાર કરીએ તો હવે સંદર્ભ બિંદુ આપણું જે છે ને એ આ 45 વાળું થઈ ગયું પહેલી વસ્તુ આ અને આખો સળિયો છે ને એનું સેન્ટર અહીંયા છે એ આપણું m2g સળિયાનું વજન બળ નીચે અને એક્સ્ટ્રા જે મૂક્યું હતું 5 ગ્રામ એનું વજન બળ અહીંયા m1g આ સંદર્ભ બિંદુ O સંદર્ભ બિંદુથી આ બાજુ r1 અંતર અને આ બાજુ r2 અંતર હવે આપણે ટોર્ક અહીંયા પરિણામી ટોર્કનો વિચાર કરીએ પરિણામી ટોર્ક સંતુલન સ્થિતિમાં તો આ 45 આગળ બિંદુ K છે K ને અનુલક્ષીને સંતુલન આપણે વિચારીએ તો બે ટોર્ક કેવા થાય સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશા એટલે ટોર્ક બરાબર 0 આનું ટોર્ક શું થઈ જાય તો કે r1 * m1g બરાબર આનું ટોર્ક આવે 12 અને માઇનસ આનું ટોર્ક આવે અંદર આમ છે ને r2 આમ સ્ક્રૂ ફેરવવાનું અંદર r2 m2g બરાબર 0 અને પછી r1 m1g g ઉડી ગયા બરાબર r1 એટલે કે આ આટલું તો આ 45 માંથી 12 ગયા આ 12 છે 0 45 માંથી 12 ગયા તો આ વધ્યા એટલે અહીંયા આપણે 45 - 12 બરાબર 10 m1 એટલે કે 10 ગ્રામ 5-5ના બે સિક્કા 10 ગ્રામ 9.8 હવે અહીંયા એક વસ્તુ છે ખાસ મેં કન્વર્ટ નથી કર્યું કેમ કારણ કે બંને બાજુ ગ્રામ
આપેલા છે એટલે એ ચાલે, કન્વર્ટ ના કરો તો. બરાબર. અહીંયા 10 ગ્રામ રાખ્યું છે, 9.8 ગુણ્યા 45 - 12 માઇનસ, હવે અહીંયા 5 ગ્રામ, 5 અંતર, R2 એટલે 5, પછી એમ શોધવાનું, જી એટલે 9.8, અને પેલી બાજુ લઈ જાઓ તો હવે તમે અહીંયા આમ લઈ ગયા તો 45 - 12 એટલે 33, 33 ગુણ્યા 10 330, 9.8 બરાબર 5, 9.8 એમ, 9.8 ઉડી ગયા, એમ બરાબર 330/5, 660/10, ઉપર નીચે 2 વડે ગુણ્યા 660/10 એટલે 66 ગ્રામ. બરાબર. અહીંયા ખાસ અહીંયા સમજો હું શું કહેવા માગું છું તમને, કે અહીંયા તમે 0 બરાબર 10 ગુણ્યા 10 - 3 લખ્યું હોત તો જવાબ તમારો શું આવત? શું આવત જવાબ તમારો? બોલો. આટલું આવત, 0.66 kg. પણ આપણે આ ગ્રામમાં રાખ્યું એટલે આ જવાબ એમ પણ ગ્રામમાં આવે. બરાબર. ઓકે. પછી 7.18ની વાત કરી લઈએ કે એક ઘન ગોળો છે, એક ઊંચાઈના અલગ અલગ નમન કોણ ઉપરથી ગબડે છે. અલગ અલગ નમન કોણ ઉપરથી ગબડે છે એટલે શું હશે ખબર છે? માની લો કે ઊંચાઈ સેમ છે, પણ આનો ઢાળ આમ છે θ1 અને આનો ઢાળ આમ છે θ2. તો બંનેની ઊંચાઈ તો સરખી છે પણ બંનેના ઢાળ જુદા જુદા છે. તો એવા કિસ્સામાં શું દરેક કિસ્સામાં સમાન ઝડપ સાથે નીચે પહોંચે? તો ઝડપ માટે આપણે વિચારીએ, બંને કિસ્સામાં ઢાળના તળિયે વેગ સમાન છે. કેમ? કારણ કે ઊંચાઈ ઉપર સ્થિતિ ઉર્જા અને અહીંયા તળિયે આવે ત્યારે mv². અહીંયા જ્યારે ગોળો ઉપરથી નીચે આવે ત્યારે સ્થિતિ ઉર્જાનું સંપૂર્ણ ગતિ ઉર્જામાં રૂપાંતર થાય. એટલે તમે જ્યારે સરખાવો ને mgh બરાબર 1/2 mv², તો v² બરાબર gh આવે. આમાં ક્યાંય થીટા નથી આવતું. બરાબર. થીટાથી સ્વતંત્ર છે. એટલે એટલું નક્કી થઈ ગયું કે થીટા ગમે તે હોય, ઊંચાઈ તો સમાન જ છે બંનેની. ઊંચાઈ તો સમાન જ છે અને એટલા માટે h ઊંચાઈ સમાન હોવાથી g સમાન છે એટલે v બંનેનું સમાન. એટલે બંનેના વેગો તો સમાન જ હશે. ઢાળના તળિયે તો સાથે જ આવશે, ભલે ઢાળ જુદો જુદો હોય. બીજા નંબરે છે, શું એક સમતલ કરતાં બીજા સમતલનો વધુ સમય લે? તો હા, કારણ કે જ્યારે તમે અહીંયા વિચાર કરો, કોઈ પણ ઢાળ હોય અહીંયા થીટા, તો આ થીટા હોય, આ થીટા છે, તો આને આપણે જી કહીએ તો આ જી કોસ થીટા અને આ જી સાઇન થીટા. ઢાળને સમાંતર જે પ્રવેગ છે ને જી સાઇન થીટા છે. એટલે અહીંયા થીટા ઉપર આધારિત છે પ્રવેગ. થીટા વધારે હશે તો પ્રવેગ વધારે હશે. તો જુદા જુદા પ્રવેગથી ગબડે છે. થીટા ઓછો તો પ્રવેગ ઓછો. ઓછા પ્રવેગમાં ધીમે ધીમે પડે એટલે સમય વધારે લાગે. બરાબર. સમય વધુ લાગે. પણ જો એના પછીનો ત્રીજો ક્વેશ્ચન છે, જો એમ હોય કે કયા સમતલ પર ને શા માટે? જો કયા સમતલમાં સમય વધારે લાગે, શા માટે? તો વધુ થીટા છે એના માટે પ્રવેગ વધુ હોય. આના ઉપરથી થીટા વધારે તો પ્રવેગ વધુ. પ્રવેગ વધુ એટલે આપણી પાસે સૂત્ર છે d બરાબર 1/2 at². તો t જે છે ને એ જનરલી વ્યસ્ત પ્રમાણમાં છે. પ્રવેગ વધુ હશે તો સમય ઓછો. બરાબર. સમય ઓછો લાગે. બરાબર. એ રીતે ઓછો થીટા હોય તો અહીંયા પ્રવેગ ઓછો. પ્રવેગ ઓછો તો સમય વધુ. એટલે વધુ ઢાળ હશે ને, બરાબર, એકદમ ઢાળ વધારે હશે. અને શું કહેવું હવે, ઢાળ વધારે કે ઓછો, એને શબ્દ આપણે શું વાપરીએ?
થીટા જેનો ઓછો હશે એને વધુ સમય લાગે, એટલે કે આને વધુ સમય લાગે, અને આ થીટા જેનો વધારે હોય એને ઓછો સમય લાગે. બરાબર. પછી 7.19 જોઈ લો હવે, કે 2 મીટર ત્રિજ્યાના એક વલયનું દળ, વલય એટલે રિંગ માની લો, તો 2 મીટર ત્રિજ્યા, એનું દળ છે 100 કિલોગ્રામ અને એના દ્રવ્યમાન કેન્દ્રની ઝડપ છે 0.2 મીટર પર સેકન્ડ. તેને રોકવા માટે કેટલું કાર્ય કરવું પડે? તો આપણી પાસે અહીંયા રેખીય ગતિ ચાક ગતિ બંનેનું મિશ્રણ છે, એટલે કુલ ગતિ ઉર્જા બરાબર રેખીય અને ચાક ગતિનો સરવાળો, એટલે 1/2 mv² બરાબર 1 + k²/r². હવે રિંગ માટે તમે જાણો છો mr 1/2 I બરાબર mr² બરાબર mk², તો k²/r² બરાબર 1 થાય. અહીંયા 1 મૂકી દો તો 1 + 1 થઈ જાય, અહીંયા 1 મૂકો તો 1 + 1 તો 2 થઈ ગયા, 2 ઉડી ગયા. તો ગતિ ઉર્જા ટોટલ બરાબર mv/cm², m એટલે 100 અને 0.2 સ્ક્વેર એટલે 4 જૂલ આવ્યું. વલયને રોકવા કરવું પડતું જરૂરી કાર્ય વલયની કુલ ગતિ ઉર્જા બરાબર થાય, એટલે કુલ ગતિ ઉર્જા એ જ કાર્ય W બરાબર ડેલ્ટા કે પરથી. બરાબર. પછી બીજો દાખલો છે ઓક્સિજન 7.20. ઓક્સિજન અણુનું દ્રવ્યમાન આપ્યું છે 5.30 × 10⁻26 કિલોગ્રામ. તેના કેન્દ્રમાંથી પસાર થતી અને તેના બે અણુઓને જોડતી રેખાને લંબ એવી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા શોધવી છે. ચાક માત્રા આપી છે 1.94 × 10⁻46 કિલોગ્રામ મીટર સ્ક્વેર. તો એમ આપેલું છે, આઈ આપેલું છે, અને સરેરાશ કોઈ ગેસમાં આવા અણુની સરેરાશ ઝડપ 500 મીટર પર સેકન્ડ છે. એટલે આ ઓક્સિજન છે O2, અને આને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા તમને આપી છે આની. બરાબર. તો તેના પરિભ્રમણની ગતિ ઉર્જા તેના સ્થાનાંતરણની ગતિ ઉર્જાથી 2/3 છે, એટલે પરિભ્રમણની ગતિ ઉર્જા એટલે કે ચાક ગતિ ઉર્જા સ્થાનાંતરણની ગતિ ઉર્જા કરતાં 2/3 ગણી છે. અહીંયા ω² બરાબર 2/3 mv² એવરેજ અપોન I. 2/3 m એટલે 5.3 × 10⁻26, v એવરેજ એટલે 500 × 500 વર્ગ છે ને, નીચે 1.94 × 10⁻46. તો સાદુરૂપ આપો તમે 1.3659 136,59,79.38 નીચે 3. પછી આનું સાદુરૂપ આપો 1.3659 × 10⁻19 ભાગ્યા 3, અને 3 ભાગેલો 0.45 53 26 હવે વર્ગમૂળ લો તો 0.6747 10⁻13 6.74 રેડિયન પ્રતિ સેકન્ડ. આ થઈ ગયું ઓમેગા. બરાબર. અને લાસ્ટ દાખલો આ ચેપ્ટરનો, કે 30ના ખૂણે નમેલા એક ઢળતા પાટિયા પર 30 ડિગ્રી ખૂણે નમેલું ઢળતું પાટિયું એક નક્કર નળાકાર ગબડીને ઉપર જાય છે. હવે ટેકનિકલી આપણે મગજમાં કીધું તો ગબડીને ઉપર જાય, તો આપણે એમ કહીએ કે ભાઈ આ ભાગ મેં એડ કર્યો વધારાનો, કે ધારો કે અહીંયાથી એ સેમ આ ટાઈપનો ઢાળ અહીં બાજુમાં ઇમેજિન કરું અને એમ વિચારું કે અહીંયા પહોંચ્યો છે ત્યારે એનામાં એટલી ઉર્જા છે કે ગબડીને ઉપર જવા સક્ષમ છે. બરાબર. હવે અહીંયા ઢળતા પાટિયાના તળિયે નળાકારનું દ્રવ્યમાન કેન્દ્ર 5 મીટર પર સેકન્ડથી ગતિ કરે છે. તો ઢાળના તળિયે એટલે પ્રારંભિક વેગ એનો 5 મીટર પર સેકન્ડ છે. બરાબર. નળાકાર ઢળતા પાટિયા પર કેટલો ઉપર જાય? તો અહીં જેટલી ગતિ ઉર્જા હોય એટલી અહીંયા સ્થિતિ ઉર્જામાં કન્વર્ટ થાય. પહેલાં ગતિ ઉર્જા શોધી લો, કે I બરાબર 1/2 mv/cm² વત્તા 1/2 I ω². પછી સૂત્ર મૂકી દો 1/2 mv/cm² 1 + k²/r². નળાકાર કેવો છે? નક્કર નળાકાર, એટલે 1/2 mr². I બરાબર 1/2 mr² નો mk² જોડે સરખાવો, k²/r² એટલે 1/2.
તો 1/2 mv/m², 1 + 1/2, 3/2 એટલે અહીંયા 3/4 mv/m² થાય. આ રહ્યું KI મળી ગયું, ગતિ ઉર્જા. આટલી ગતિ ઉર્જા સાથે ઉપર જાય, જ્યાં સુધી ગતિ ઉર્જા ખાલી ના થઈ જાય અને બધું કન્વર્ટ ના થઈ જાય, તો અંતિમમાં સ્થિતિ ઉર્જા mgh હોય. h એટલે કેટલા? તો અહીંયા સાઇન થીટા, આ કર્ણ, અને સામેની બાજુ તો સાઇન થીટા બરાબર સાઇન 30 બરાબર સામેની બાજુ h ભાગ્યા કર્ણ, સામેની બાજુ કર્ણ. તો h બરાબર d સાઇન 30 એટલે કે d/2. તો અહીં hની જગ્યાએ અંતિમ જ્યારે ઉપર પહોંચે ત્યારે એ h ઊંચાઈએ પહોંચે ત્યારે h બરાબર d/2 મૂકી દઉં. તો હવે શું કહેવાય? પ્રારંભિક સ્થિતિમાં ગતિ ઉર્જા, પ્રારંભિક ગતિ ઉર્જા બરાબર અંતિમ સ્થિતિ ઉર્જા. તો અહીંયા mg d/2 બરાબર 3/4 mv/m². ઉડી ગયા. d બરાબર આ બગડો અહીંયા આવી જાય, 3×2 = 6/4 vcm²/g, 6/4 vcm એટલે 5 છે, 5 × 5 નીચે 9.8, 3.826 મીટર આટલું એ ઉપર જશે. બરાબર. પાછા આવવા માટે કેટલો સમય લાગે? હવે જઈને પાછા આવવા માટે, પહેલાં જવા માટે કેટલો ટાઈમ લાગે? તો જતી વખતે અહીંયા આપણે વિચારીએ કે અંતિમ વેગ 0 હોય, અહીંયા ઉપર જાય ને, અહીંથી શરૂઆત કરે, ઉપર પહોંચે એટલે અટકી જાય. પ્રારંભમાં વેગ 5 હોય, તો આપણે એમ વિચારીએ કે v બરાબર vcm + at, અંતિમ વેગ 0 અને પછી આ vcm + at, તો અહીંયા a બરાબર -vcm/t. હવે પેલું v² - v02 2ad પરથી અંતિમ વેગ 0 -vcm² બરાબર 2 ટાઈમ્સ -vcm/t × d. માઇનસ ઉડી ગયા, vcm ઉડી ગયા, તો vcm બરાબર 2d/t અને t બરાબર 2d/vcm. 2d એટલે 3.826, vcm એટલે 5, 1.5304 સેકન્ડ. આ તો ઉપર જવાનો સમય, ઢાળના ઉપર જવાનો સમય અને પછી પાછા આવવાનો સમય ડબલ કરી દેવાનો, t + t એટલે 2t કરી દઈએ તો 2 × 1.53 3.0608 સેકન્ડ પાછા તળિયે આવવાનો સમય. બરાબર. થેન્ક યુ. આ ચેપ્ટર અંતે પૂર્ણ થાય છે. આવતીકાલથી આપણે ગુરુત્વાકર્ષણ બળ ચેપ્ટર નંબર 8 સ્ટાર્ટ કરીશું. ત્યાં સુધીમાં આ ચેપ્ટરનું બધું હોમવર્ક પૂરું કરી દેજો. બરાબર. થેન્ક યુ.